અરે અને ક્યારનું કીધું તું કે તૈયાર થઈને રહેજે, હજી તૈયાર નથી થઈ. હવે પછી જવાનું છે ત્યાં કાંઈ બપોરે થોડું જવાતું હોય છે. સંધ્યા, સંધ્યા, હવે કેટલી વાર છે? એ શું છે બોલો ને. હું છે હું જવાનું. હા હું હજી તો તૈયાર નથી થઈ. અરે જવાનું છે ને મોડું થઈ જાય. મને ખબર છે પણ આ ઘરના કામમાંથી પરવારું તો ને, અને બાયુ માણાને કેટલા કામ હોય, ઘર મેલીને જાવું કે નાની વાત થોડી છે. અરે પણ બાયુ માણાને કામ હોય, ના નથી પાડતો, પણ મેં તને ક્યારનું કીધું છે? હે, આ રાતે વાહુ જવાનું હતું એ બંધ રાખીને અહીં ઘેરે હતો. મને એમ કે આપણે અહીંથી વહેલા નીકળી જાવ, પણ નહીં. હા હું વહેલા ઉઠ્યો તોય તું હજી કઈ નેવરી થઈ નહીં. એ હું તમારી પેલાની ઉઠી ગઈ છું, પણ ઘરના કામ હોય કે નહીં એ તમને સમજ નથી પડતી. અને મારે છે કોઈ બીજું ઘરના કામ કરે એવું? મારે એકલા હાથે બધું કરવાનું હોય. હા તો જા જા, હવે તો તૈયાર થા, જા. હું તૈયાર થવા જ જાતી હતી. હા ત્યાં છે ને ઓલા મારા બાપાને નથી કડલા ન થાય મને, એ ક્યારની ગોતું છું પણ મળતા જ નથી. કઈક તો એમાં મોડું થઈ ગયું થોડું ઘણું. કડલા મળતા નથી? હા ઓલા હોનાના કડલા નથી 4 તોલાના ઈ. હા તો પણ ઈ તે તિજોરીમાં જ મૂક્યા હતા ને, તિજોરીમાં જ હશે. મૂક્યા હતા તો તિજોરીમાં જ, પણ હવે મળતા નથી એનું શું કરવું? ક્યારની ગોતી ગોતીને ગાંડી થઈ ગઈ, મારે તો ધડમાંથી માથું નથી રહ્યું. અરે પણ તે કોઈને આપ્યા હતા? હા બાને આપ્યા હોય કે ઘરમાં બીજા કોઈને ક્યાંય આપ્યા હોય? આ પહેરવા મૂકવા કોઈને આપ્યા હોય? ના રે ના, હોનાની વસ્તુ થોડી કઈ હું કોઈને પહેરવા આપું, કઈ એટલી ગાંડી નથી થઈ ગઈ હું. હા હા હા, પેલા આવું જ થયું હતું. આપણે હોનાનો સેન આપ્યો તો આ તારી બેનને તે નહોતો આપ્યો, પછી ભૂલી ગઈ હતી. હા તો એ સામે આલીને દેવા આવ્યા ને તાને ખબર પડી હતી કે હોનાનો સેન તે એને આપ્યો તો. તમને તેમ જ લાગતું છે ને કે હું હાલતા ને ચાલતા બધાને બધું દઈ જ દઉં છું એમ? હે એવી કાંઈ વાત નથી, પણ આમ કદાચ મૂકવા ફેર થયું હોય ને છેલ્લે તે ક્યારે પહેર્યા હતા યાદ છે? તારા હાથમાં છેલ્લે ક્યારે હતા ઈ? છેલ્લે તો મને કાંઈ યાદ નથી, મેં કેદી પહેર્યા હતા નહીં. પણ મને એટલું યાદ છે કે મેં છેલ્લે કદાચ એવું હશે ને તો બાને નહીં દીધા હોય ને, મને કાંઈ યાદ નથી આવતું. બાને? હા. બાને હું કામ આપે તું કડલા, અને તારા કડલા બા હું કામ માગે? એ આપણા પરિવારમાં ઓલું કંઈક નહોતું, જમણવાર હતું ને એવું બધું હતું ને, પ્રસંગ હતો તેથી મેં પહેર્યા હતા. પછી તે ઉતાવળી મારે છે ને મારી તિજોરી મૂકવાનું રહી ગયા, તે મેં બાને કીધું આલ્યો ને તમે રાખો ને પછી હું મૂકી દઈ. હવે મને યાદ આવ્યું મેં બાને દીધા હતા, મારે બાને પૂછવું પડશે. એ ઠીક છે, તો હવે ઝટ બાને પૂછ, કડલા લે તારા ને તૈયાર થા. હું એક કામ કરું, આ બજારે બેઠો છું, આ બજારે આવજે તૈયાર થઈને, બરોબર? સારું, વાંધો નહીં. હાલ જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, અને ઝટ આવજો, મોઢું ન કરતી પાછી. એ હા. એ બા, બા લે હું છે? હું ગોખીરો હતો? ગોખીરો કાંઈ નહોતો. તમને તો ખબર છે ને કે દેવાને બહાર જવું હોય એટલે પછી 5 મિનિટે ઊભા ન રહીએ. પણ આ તમે બે માણા બોલો ને તો આખું ગામ સાંભળે. ધીરે ધીરે વાત ન કરી શકો? આ હું અંદરથી દોડી આવી, મેં કીધું કોણ જાણે બેવ બાંધે છે, શું થયું છે? બાંધતા કાંઈ નથી બા, હું એમ કહું છું કે ઓલા ખબર છે મારા હોનાના કડલા હતા એ તમે જોયા છે? હા, બજારમાં હું વેચી આવી. હે? હા. હા તમે શું વાત કરો છો? ગાંડા થઈ ગયા છો કે હું? હિ મારા બાપના ઘરના કડલા હતા ને તમે વેચી આવ્યા? દાન નથી કર્યું, વેચી આવી. એટલે હું ગાંડી નથી, ડાઈ છું. લે એવા કેવા ડાયા તે મને પૈસા વગરના વેચી આવ્યા? એ મારા બાપાના હતા, તમારા નહીં. ઠીક, તો હવે અહીંયા મારે જે કાંઈ કરવું પડે એ મારે તને પૂછીને કરવાનું એમ? અને તારા બાપનું ને મારા બાપનું ને ક્યાંથી આવ્યું? હવે તો આ ઘરની વહુ છો એટલે બધું આ જ ઘરનું હોય. લે પણ મને એમ કહું છું કે મને મારા બાપુજીએ મારે ઈ લગ્ન થયા ને તે કન્યાદાનમાં આપ્યા હતા, એના ઉપર મારો હક હોય. અને તમારે જો કંઈ કરવું હોય તો એકવાર મારા પૂછીને કરે ને કે બટા તારા કડલા મારે વેચવા છે તો હું વેચું કે ન વેચું એમ. ના, આ ઘરમાં જે માણા આવી જાય ને એ આ જ ઘરનું હોય એટલે બધું પૂછીને ન કરવાનું હોય. આ તું મારા હાડલા પહેરી જાઈશ, મેં કોઈ દી તને કીધું કે મને પૂછ્યા વગર કેમ પહેર્યા? એ તમારો મગજ હાલે છે કે નથી હાલતો? આ હાડલામાં ને કડલામાં કઈ ફેર હોય કે ન હોય? બેશરમ, તું મારા મગજની વાત કરેશ? આવા દે ઓલાને, હું બધુંય કહી દઉં છું કે જો મને આ કેવું બોલે છે. કહી દેજો તમારે જેને કેવું હોય ને. બિચારા મારા ગઈઢા બાઈએ મારા લગ્નમાં મને ઈ કડલા આપ્યા હતા. મારા ગઈઢા બા તો વયા ગયા હતા, પણ એની યાદી હતી અને કહેતા ગયા હતા કે આ કડલા મારી સંધ્યાને આપજો. હા તો કાંઈ નહીં, હું ગઢી થઈશું ને, મને યાદ રાખશે. એને આપ્યા એ યાદ રાખ્યા ને મેં વેચ્યા એ યાદ રાખજે. હાલ, મારે કામ છે. હા તે કઈ માણસ છે? હોનાના 4 તોલાના કડલા વેચી નાખ્યા તોય પાછું મનમાં નથી.
હાશ આજ સાંજે જ રસીલાને ત્યાં જવું છે, કથા કરી છે તે સાંજે છે ને 4 વાગે ચા પીને વહી જાય. કથામાં જ આવું લાગે હે? હા આજ મારી બેનનો ફોન આવ્યો હતો. ઓહો. મને કે બેન શીરો તો તારે જ શેકવાનો છે, આજ વર્ષોથી કથા કરાવે ને શીરો મારી પાસે જ શેકાવે. એ કે તારા જેવો શીરો ખબર નહીં કેમ બનતો જ નથી, શીકણો થઈ જાય છે. મેં કીધું સારું આવી જાય તો આ બપોરે ચા પાણી કરી અને હું વહી જાય, તમે લોકો પછી આવશો. જો હું વહી જાય તું એકલી હારી લાગે ત્યાં. એટલે ત્યાં શીરો શેકવા જાવ છું, કથામાં જ તમારે આવવાનું જ હોય ને. ઠીક, પછી શીરો સાંજે? શેકવા લાગશો તમે હારું, બપોરથી? અમે સાંજે આવશું. કથા તો 5 વાગે છે. તો સારું, પણ હું શું કહું છું, હું ઓલા મેઘજીભાઈને ઘરે ગયો ને હા તે એ કહેતા હતા એ કે કાકા તમે અવારનવાર ગામમાં નીકળો તમારા ઘરે ચા પીવા આવો, પણ મારા કાકી ક્યારેય આવતા નથી. પણ મેં કીધું તારી કાકી ઘર ઘૂસલી છે. લ્યો એમ કે ને મને લઈ નહોતી જાવી. હોશિયારી કરો છો. મેં શીરાનું કીધું એટલે પોતે હવે શાનું કર્યું, એકલા પી આવ્યા ને લઈ ગયા મને. એ બધું ઠીક, પણ આ ઓલા આ છોકરાનો ને વહુનો કેમ અવાજ આમ મોટેથી આવે શું છે? એ બાજુ બહુ ધ્યાન નહીં દેવાનું, બાતતા હશે હવે નાની નાની વાતોમાં. આપણે પૂછવા જઈએ તો એ કહેવાના જ કે આ કારણ હતું એમ. તું બહુ કે- ધ્યાન ન દેવાનું. તું કે એ બાજુ ધ્યાન નહીં દેવાનું, તું આ વાડીના કામમાં કેવું ધ્યાન દેશો તો અમારે ઘરમાં થોડુંક ધ્યાન તો દેવું જ પડે ને. આ કાંઈક વગર જોતા બાધે એવું લાગે છે. એટલે આ વાડીનું ને આનું ને ક્યાં તમે બધું ભેગું કરો છો? વાડીના કામમાં ધ્યાન ન દીધું. આ તો કોક દી બેઠી હોઉં તો મને એમ થાય કે હાલો હું તમને કંઈક પૂછું, એટલે હું વાડીનું ધ્યાન રાખતી હોઉં. બાકી મારે તમારી વાડીમાં કાંઈ રસ નથી હો. અહીં તો બસ ઉપસ આવે એટલે તમારે મને રૂપિયા દઈ દેવાના, બાકી એક કેમાં આપણને રસ નથી. એ વાત હાચી, પણ આ કાંઈક આ વહુ બાંગ્યું નાખે છે તો કંઈ હાવ કારણ વગરના તો ન જ નાખતા હોય ને. મારી વાત સાંભળો, એ બે બાતતા હોય ને તો બહુ કાનહોરો ન દેવાય. જેટલા શબ્દ સંભળાય ને એટલા સાંભળી લેવાના, અને પછી એમ લાગે ને કે આ આપણા જોગું છે કંઈક વાત કરવા જેવું તો જ આપણે કરવાની. હમણાં હું ને તમે જઈને ઊભા રહી અને એ એમ કે તમે હું આયલા આવ્યા તો આપણું હું મોઢું રહે. એટલે કહું છું કે બહુ ધ્યાન ન દેવાનું. ના હો, વહુ એવી નથી. અને તું કે આપણે ધ્યાન ન દેવાય, અરે આ છોકરાને વહુ બાંધતા હોય તો રોકાય. એ નાના ઝઘડામાં એટલે મોટો ઝઘડો થાય. મારી સામે બાંધે ને તો રોકું, અંદર રૂમમાં બાંધતા હોય તો હું કહું હા હમણાં કંઈક વાત થઈ હતી, એ લોકોને કંઈક બહાર જવું છે ને ઓલીને કડલા પહેરવાતા તો કડલા નહોતા મળતા, એટલે એણે મને પૂછ્યું ને મેં કીધું મેં વેચી નાખ્યા. હા, એ વાતને લઈને ઝઘડો. હા, તું આગળ કે છે કાંઈ નથી, એ આ ઘરમાં ધ્યાન દેવું જોઈએ. એ વેચી નાખ્યા એટલે એ બે બાંધતા હોય તો હું કામ વેચી નાખ્યા? ભાઈ તમારે કાંઈ કામ છે? બાયુની વાતમાં તમે હું કામ પૂછો છો? હું કામ વેચી નાખ્યા? હતું કામ તો વેચી નાખ્યા. અને હવે એ હાવ જૂના જમાનાના થઈ ગયા હતા, એનો ઘાટે કેવો હતો. એટલે પછી મેં કીધું હવે તો કોઈ પહેરવાનું છે નહીં તો લાવને વેચી નાખું, એમ કરીને મેં વેચી નાખ્યા. પણ તે વહુને પૂછ્યા વગર મને પૂછ્યા વગર વેચી નાખ્યા. તને ખબર તો હતી કે એ કડલા વહુના પિયરથી આવ્યા હતા, તો એમાં તારે શું કામ વેચવાની જરૂર છે? તમે છે ને બહુ દોડડાયા ન થાવ. આ છે ને કોઈક બાજુવાળાની વહુ નહોતી, આપણા ઘરની છે. અને આપણા ઘરની વહુ એ આપણી જ કહેવાય. પછી બધું પૂછીને કરવાનું. આ એ ક્યાંક જવાની હોય ને મારા હાડલા પહેરી જાય તો મેં તો કોઈ દી એને ન પૂછ્યું મારા હાડલા કેમ મને પૈસા વગર લઈ લીધા. હવે ઘરના ને ઘરના છે તો પહેરે ઓઢે ને વાપરે. હવે કાલ સવારે આપણા સડાવેલા ઘરેણા વેચી નાખશે તો એ કહે ને એમાં તમને પૂછવાનું થોડું હોય એમ. પણ હું નહીં માથું મારું, એને મેં ચડાવી દીધા. હવે એ જોઈએ તો દાન કરે ને જોઈએ તો વેચે ને જોઈએ તો ગમે એ કરે. હું એને નહીં પૂછું, એમ એને મને ન પૂછાય. પણ આ વાત મને નથી મગજમાં બેહતી કે તે આવું હું કામ કર્યું. અને એ પણ વહુને પૂછ્યા વગર તારે જરૂર હતી જે હોય વહુને તો એકવાર પૂછવું જોઈએ ને કે વહુ હું આ કડલા વેચું છું. બસ હવે વહુના શબ્દ તમે બોલવા માંડ્યા. એ આજ કહેતી હતી મને પૂછ્યા વગર મારા બાપે કન્યાદાનમાં આપેલા કડલા તમે વેચ્યા કેમ? હવે કેમ વેચાય? તું મારા ઘરની વહુ છે, આવી ગઈ કન્યાદાન લઈને, હવે શું છે? હવે તું તારી વહુને કદાચ ન કહી એક તો કાંઈ નહીં, પણ મારી સામે તો જે વાત હોય એ ખુલાસો કરવો કે નહીં? ના, બાયુની વાતોમાં મારે તમારી હારે કોઈ ખુલાસા નથી કરવા. મેં તમને કહી દીધું ને કે આ ડખો એ કડલાનો હાલે છે, બસ સાંભળ્યા કરો. કાંઈ વચ્ચે બોલવાનું નહીં, કાંઈ જવાનું નહીં, જે થાય એ જોયું જાય. જો ઓલો છોકરો છે ને કાલ સવારે મારી પાસે ફરિયાદ લઈને આવશે કે જો મારા બાઈ પૂછ્યા વગરના મારી વહુના કડલા વેચી નાખ્યા, તો મારે એને શું જવાબ દેવો? કહું ને મારી પાસે છે, તમારે કહેવાનું કડલા મેં વેચ્યા તો કે ના, પૂછ્યા વગર મેં લીધા તો કે ના, કોણે લીધા?
મારી બાય તો બાને પૂછને મારી પાસે શું આવ્યો છે એમ કહી દેવાય. અરે છોકરો આવે તો એવા ઊંધા ઊંધા સવાલને જવાબ ન કરાય, એને સીધી રીતે જવાબ દેવો પડે. હું તો કહીશ ભાઈ, મને નથી ખબર, આવશે ને તો તારી માને ખબર છે. શું કરવું આમાં? સંધ્યા, સંધ્યા, મેં તને કાલે સાંજે કીધું તું ને કે સવારમાં મારે વાડીએ જવાનું થાય એટલે આ ખાતરનું બાસકું તૈયાર રાખજે, પણ હજી કાંઈ તૈયાર નહીં. આ તારું ધ્યાન ક્યાં હોય છે આજકાલ? જ્યાં હોય ને તમારે શું છે? લે, જ્યાં હોય ત્યાં એટલે પતિ શું તારો? મને તો હોય જ ને. જો તું આવી રીતના વાત ન કર. શું થયું છે? કાંઈ તકલીફ જેવું થયું છે ઘરમાં? લે, હું કઈ તકલીફ જેવું થયું છે? તમને જેને કઈ ખબર જ ન હોય ને એની જેમ જ તમે વાત કરો છો. પણ મને ક્યાંથી ખબર હોય? હે, હા, રાતમાં વાહુ જવાનું વાત હતી અને એમાંય તે પાછું એ તો બધું બંધ રહ્યું એટલે મોડો આવીને હુઈ ગયો તો મને કેવી રીતે ખબર હોય? બસ ઈ જ વાત છે. તમારે બસ વાડી ખેતરનું કામ કરવું અને આવું રોટલા ખાવાનું હુઈ જવું. બાયડી શું કરે હું નહીં કાંઈ જોવું નથી. બાયડી અરે શું થાય છે એ જોવું નથી. સંધ્યા, એવું કોઈ દી બન્યું નહીં તો? હા, હંધી ઘરમાં જે કાંઈ પણ વાતચીત હાલતી હોય ને હંધી મને ખબર હોય છે, પણ કેમ આજે એટલો બધો ગુસ્સો કાં કરસ? શું થયું છે વળી? એ વાત જ એવી ગુસ્સો કરવા જેવી થઈ છે. ન કરવો હોય ને તોય ગમે એનું માથું ફરી જાય. હા, વાત જ એવી ગુસ્સો કરવા જેવી થઈ છે. તમે કાંઈ ધ્યાન દેતા નથી. આમ વાતને ગોળ 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 ફેરવે જાય એટલે મને હંધી વાત સમજાઈ જાય. કાં? હાથી એટલું ન સમજો. હવે આટલા વાર એ ઘરવાળીને સમજો નહીં તો ધૂળ પડી લગ્ન કર્યા એમાં. લ્યો, હા, કોકની રીહ મારી ઉપર ઉતરી રહી છે. હંધી સમજણ પડે છે મને, પણ થયું છે હું એ માંડીને વાત તો કર તો મને કાંઈક ખબર પડે ને. હા, તમારી બાઈ એ મારા કડલા બેસી નહીં ખા. કયા હકથી વેચાય એને મારા કડલા? ભાઈએ કડલા વેચી નાખ્યા? અરે પણ હું કામ? એવી તે વળી હું જરૂરિયાત હતી કે ભાઈએ તારા કડલા વેચી નાખ્યા? હે, હવે ઈ મને ખબર છે કે બાઈએ હું કામ વેચી નહીં ખાઈ. હું તો કઈ અડધીની થઈ ગઈ, પૂછીને અડધીની થઈ ગઈ કે તમે મારા કડલા શું કામ વેચ્યા. અને જાઈને કેમ તમારા બધાય ના હોય? હતા તો મારા બાપના ને મારા બાપે મને પિયરમાંથી કરાવીને દીધા હતા અને થોડા ને ઘણા 4 તોલાના. જો આ વાત વિશે મને કાંઈ ખબર જ નથી. બાએ આવું કાંઈ કર્યું ન હોય, પણ તું કહેશો કે થઈ ગયું હોય છે તો હું જાણકારી મેળવી લઉં ને, બાને પૂછી લઉં કે બાએ આ આંધું હું કામ કર્યું છે અને કડલા વેચાય છે તો એની પાછળ કાંઈક તો કારણ હશે જ ને. તમને એવું લાગે છે કે બાઈએ નહીં કર્યું હોય એમ? વાહ, હજી તમને બા ઉપર એટલો ભરોસો છે નહીં? આ બાયડી અહીંયા હામી બેઠી બેઠી કહે છે કે બાઈએ કડલા વેચી નહીં ખા. ન્યાય એને નથી સમજવું. બસ એની બાઈએ કાંઈ નહીં કર્યું હોય. બાનો ભોકો તો ઊંચો ને ઊંચો જ રાખવો. સંધ્યા, એવી વાત નથી. હવે તું કહેશો ટાણે મને આ વાત ખબર પડે છે એટલે મારે જાણવું તો જોઈએ ને કે હકીકતમાં શું થયું તું ને શું નહીં. કદાચ બન્યું હોય કે બાએ કંઈક મૂક્યા હોય, વેચાઈ ન હોય અને તને કંઈકથી એવી વાત મળી હોય કે કોકે ઘરમાંથી કડલા વેચી નાખ્યા છે એટલે તું બાનો વાંકે કાઢતી હો. એ બા કાંઈ એવા હોળા ભોળા નથી કે ગમે ને મૂકી દે ને પછી એમ કે મેં વેચી નહીં ખા. બા એના મોઢે મને કહે છે કડલા વેચી નહીં ખા, તો એ હજી તમારે સમજવું નથી. ના ના, એવું કાંઈ નથી. હું સમજુ છું, પણ હવે જ્યાં લગન હાસી વાતની મને જાણ ન થાય ત્યાં લગન મારે કોને કહેવું? અને આમે તે વાત રહી કડલાની તો તું ચિંતા ન કર. બાએ કડલા વેચી નાખ્યા છે ને તો હું બેઠો છું. હું તને નવા કડલા કરાવડાવી દઈ બસ. મારે કોઈને જોતા નથી. મારે મારા બાપના ઘરના કડલા જોઈ બસ. બાકી તમારે કરાવો હોય એટલી બધી તેવડ હતી જ મારા વૈસા હું કામ? હું કામ વૈસા એ જાણ નથી તો હું તને કેવી રીતે કહું? અને આમે તે હા, કડલા જેવી બાબતને લઈને તું આટલો બધો ગુસ્સો કરે, ઘરના કોઈ કામકાજમાં ધ્યાન ન દે, એ કઈ થોડી સારું લાગે? લે, આ કઈ નાની વસ્તુ છે? એ હોનું છે, હોનું ઘરમાંથી જાય માણા કેટલું ગાંગું થઈ જાય. અને આ કડલા જેવી બાબતમાં તું ધ્યાન નથી દેતી તો એક કામ કરો ને, મારા બાપાએ બીજું ઘરેનું ઘણું દીધું છે, બધું વેચી નાખો એટલે વાત પૂરી થાય. ના ના, મારે કાંઈ વેચવું નથી. ને આમે તે એક પતિ તરીકે મારી ફરજ છે કે તારા સુખ દુઃખમાં કે તારી કોઈ ઘટતી કરાવતી વસ્તુ હોય ને એમાં આંધામાં હું ધ્યાન દઉં. તને આવી બધી બાબતોથી વાંધો હતો મને નહોતો ખ્યાલ.
હું બાને વાત કરીને પછી તને કહું છું કે બાએ આ બધું કર્યું છે હું કામ. હા, સાચી વાત નહીં ખબર પડે ને એટલે હું તને જાણ કરી. મને છે ને પહેલા તો ઈ કારણ જોઈ કે મારા કડલા વેચાણા કેમ. એટલે જ્યારે તમારે બહાર ઈ વાત થાય ને તો મારી હારે વાત કરવા આવજો. બાકી મારે કોઈ હારે કાંઈ વાત નથી કરવી. ઠીક છે, હાલ હવે અટાણે હું જાઉં. હા જાઓ. આ તો ક્યાંય દેખાતા નથી. મંદિરે ક્યાં લાગે, આવે ત્યારે વાત. જીગો, આ જીગો અહીંયા તો ફરમાવો. હા, બેનના હારેથી વાવડ આવ્યા છે. હું આવડ આવ્યા બેનના હારેથી વળી. અરે હા, બેનને આપણે હા કડલા નહોતા આપ્યા, એની હાહુ એ વેચી નાખ્યા અને એ પણ બેનને પૂછ્યા ઘાંચ્યા વગર. કડલા વેચી નાખ્યા ને એ પણ બેનને પૈસા ખાઈસા વગર. હા, એવું તે વળી એણે શું કર્યું કે કડલા વેચી નાખ્યા એણે બેનના અને એ પણ આપણે આપેલા અહીંયાથી. હવે એ જ નથી સમજાતું કે એની હાહુને શું કમતી હુજી કે હાવું કર્યું એને. અરે એને કડલા વેચવા થાય એવી જરૂર હતી પૈસાની તો આપણને વાત કરાય અથવા બેનને પૂછાય. પૂછ્યા ઘાંચ્યા વગર વેચી નાખીએ થોડું હાલે. આ વાત મારા મગજમાં નથી ઉતરતી કે આ કડલા વેચી નાખ્યા એવી વળી એને શું જરૂર પડી હશે. હું અને આ સમજાતું તો મને એને કે આવું કરવાનું કારણ શું છે. અને આ જમાઈને કાંઈ વાત નથી કરી એવા વાવડ મળ્યા છે. આ બે જણાને પૂછ્યા ઘાંચ્યા વગરનું આ બધું એને કરી નાખ્યું. એટલે દેવાંગ કુમારને કઈ ખબર નથી આ કડલા વેચી નાખ્યા અને એને હા હું એ કોઈને કીધા વગર વેચે. તમારે કહેવાનું એવું છે? હા હા હા, બેનના હાહુ થોડાક સ્વભાવના કડવા છે એ તો ખબર જ હતી, પણ હા આવા નીકળશે ને એ મને નહોતી ખબર. હા, એની ભૂલ કહેવાય હો કે પૈસા ખાઈસા વગર માવતરેથી કંઈ પણ વસ્તુ આવી તો એને વેચી નાખવાની. આ હાહુ છે તો એનો મતલબ એવો કે એને મજા આવે એ કરે. હા, એ જ તો વાત છે. હા, એક તો હા બેન બિચારી હા કેટલું એના ઘરમાં ધ્યાન દે છે, બધાને હથેળીમાં રાખે છે. અને આ પાછી એની હાહુ વહેરી આવે કંઈ ખબર નથી પડતી કે હા આપણે ઘર મેળા પહેલાં વાત કરાય, કંઈક તકલીફમાં હોય તો. અને આવું પૂછા ઘાંચ્યા વગરનું બસ આ બધું ફનાફાટિયા કરી નાખ્યું. હા, ઓલી બિચારી કેટલી દુઃખી થઈ તને ખબર છે? હેસ કહું છું ને, એને કેટલું દુઃખ થયું હોય છે અને ગરમ એવા થયા હશે કારણ કે મગજ પાછો બેનનો એટલો ગરમ છે. હા, મને બીક જ એ વાતની છે કે કંઈક જો બોલી નાખશે ને તો લેવા દેવાની બાજી બગડશે. પણ દેવાંગ કુમારને તો એના બાને કેવું જોઈએ ને કે તમે આ પૈસા વગર જે કર્યું હંધું ખોટું કર્યું છે. એ તો એના ઘરનો વહીવટ છે, હવે હું કર્યું હું એની આપણે જાય પછી ખબર પડે. અને જો હા છે ને આપણે બેનના ઘેરે જવાનું છે એના હાહુને પૂછવા કે આવું કરવાનું કારણ શું છું તમારે. આ તમારે પૈસાની જરૂર હતી તો અમને કહેવાય ને, અમે તમને ટેકો દે પછી તમારે થાય તો એ આપી દે. સાચી વાત છે. હગાવાલા છા હોય તો કામના હું એક હેસ ને હગાને કામમાં ન આવે તો કોને આવે. પણ નહીં, હા મેં આ બેનની હાહુનો ઉપાડો આમે છે. બેન ઘણી વખત કહેતા જ હોય મને કે મારા હાહુનો સ્વભાવ એટલે વાત પૂછોમાં હા કૂતરા જેવો સ્વભાવ છે એનો આમે. હા છે ને ઓલા કહેવાય નહીં. હા મેં પહેલાના જમાનાના માણા હોય ને એવા જ હોય જૂનવાણી. હા જો આ નથી કહેતા કે હોળે હાન ને બારે બુદ્ધિ આવે તો આવે નકર પછી કોઈ દી ન આવે. જય ભગવાન. હા, એની હાહુનું આ એવું જ છે કે કાંઈ ભાન તો પડતી નથી. આ માથે ધોળા આવ્યા તો એને લાજતા નથી જરાય કે હું કરવું, હું આ છોકરાઓ ખુશ રાખવા એવું એને કાંઈ ખબર ન પડે. સાચી વાત છે. અમુક માણસને ખબર જ ના પડે. માથામાં ધોળા વાળ આવી જાય ને તો બુદ્ધિ તો ન જ આવે. હા મેં અમુક માણસનું એવું જ છે કે બારે બુદ્ધિ હોળે હાન ને વિશે વાન આવે તો આવે બાકી જય શ્રી રામ. એટલે તું આમ એટલે બેનના હાહુનું એવું જ છે એમ. હા તો ઠીક. એને હરાય કઈ નહીં કહેતા હોય. હું બોલી તું એને હરા કઈ નહીં કહેતા હોય. હા, હવે એના હારાની તો હું વાત કરવી. એ બિચારા શું કે હું ન આપણને શું ખબર પડે. અરે તો છે ને હવે હું કરું ને મને કાંઈ સમજાતું નથી. આપણે એક કામ હા કરીએ. એને કરવાનું શું હોય, હાલો ને બાપા બેન પાસે જી આવીએ, આટો મારી આવીએ અને પૂછી આવીએ કે ભાઈ એવી શું જરૂર પડે કે તમારે આ વસ્તુ કરવી પડે ને તમારે આ પગલું ભરવું પડ્યું. હા, એ તારી વાત સાચી. આપણે આવું જ કરવું પડશે. આપણે ત્યાં જ જવું પડશે રૂબરૂ જઈને વાત કરીને વાતની ચોખવટ કરી. હા એવું કે હોય આવું તમે બા જી આવજો. ના ના, બહાર નથી લઈ જવા. હવે એ પછી વિચારશું કોને લઈ જવા. તું અત્યારે ક્યાં એ પાછી લપ સાલુમાં કરીને બેઠી, આખું લે. મગજ ઠેકાણે હોય નહીં ને. તમારો મગજ આમે કીધી ધડા વગર નો રહ્યો. આ પેલી કહેવત છે ને એ સાચી જ છે કે બારે બુદ્ધિ હોડે હાન વિસેવાન આવે તો આવે બાકી જય શ્રી રામ. આ હંધાઈને લાગવું પડે જે સમજે એને. એટલે આ તું મને કહેશો કે મેં તમારું નામ લીધું.
હા પણ આમ ટોણો તો તે મારી તરફ જ માર્યો ને હે હા તું આમ કરીને પહેલાં તો આમ કરી મને જ કહેતી હતી મને એવું લાગ્યું જેની આંખમાં કમળો હોય ને પીળું જ દેખાય એટલે એનો મતલબ એમ કે તમારામાં બુદ્ધિ ઓછી થઈ છે તો જ તમે માથે ઓઢી લીધું ને બાકી મેં તમને માથે ઓઢવાનું કીધું હતું આ તો ઓલા જેવું છે કે આ તૈયાર કપડાની દુકાન હોય એમાં જવાનું જેના માપના હોય ને પહેરી લેવાના તારું કહેવાનો મતલબ તો એવો જ છે ને આમાં એવું જ થયું ને કે તમે માથે ઓઢી લીધું એટલે તમારા માપનું હશે આ હું જે શબ્દ બોલી તમને લાગુ પડતો હશે હા હા હમણાં તારું વધી ગયું નથી લાગતું જ્યારે ત્યાં મેણા ટોણા માર્યા કહીશું કીધા આમ મહરકા મારતી હોય અને આમ હાનમાં મને જરા જરા ટોંટ મારતી હોય એવું લાગે મને નહીં તમને ખબર પડવા માંડી હા મને હંધી ખબર પડે તો પછી સમજાય કે મારી બેડી મને કંઈક કહે ને તો મારામાં કંઈક વાંક હશે મારે કંઈક ભૂલ હશે મેં એવો કંઈક અપરાધ કર્યો હશે તો જ કહેતી હોય લે હવે મેં વળી એવું શું કર્યું છે કે તું આ બધું મને ટોણા મારશો તમારા પાસે 3 મહિનાથી હું મગાવું છું અને તમને 3 મહિનાથી હું તમને ક્યાં જવાનું કહું છું કાંઈ યાદ નહીં હોય બોલો બોલો યાદ છે ના ક્યાં જવાનું કે બસ હવે યાદ આવે તમે મને કહેજો હો ને હું તમને કાંઈ નથી કહેવાની નહીં તું કે અને પછી કે મારી બેડી મને બોલે મારાથી રિહાય આમ કરે તેમ કરે તો તમારી આરતી ઉતારું તમારા પગ ધોઈને પીવું તમારી પૂજા કરું હવે એ તો સારું લાગે તો કરી છે પણ ક્યાં જવાનું કીધું મને ભૂલાઈ ગયું ને યાદ કરો હું કાંઈ નથી કહેવાની હા તો કાંઈ વાંધો નહીં યાદ આવે ને તે દી વાત હાલ તને તમે કઈ કઈ યાદ જ આવે છે યાદ આવે તે દી વાત અને આજો તો ખરી આ જીથરા બનાવ્યા છે હા તમે કપાવશો કે મારી હાથે કાપીને કાતર લઈને હુતા હોય ત્યારે રાતે એટલે ઠીક એટલે તમારા બાપ દાદાનો ધંધો જ લાગે કોકના તોલા કરો હું કાંઈ નહીં કાંઈ બોલ્યા? નહીં એટલે હું તમારા કરતા હારો છે એટલે હું તારા બાપા અને તારા ભાઈની આમ આ કરતા દુકાન હતી ને હા તમારા જેવાની કાતર જ મૂકવાની અમારે બસ હા તમારા જેવાની અંધારી લાગડ નહીં ઠીક એટલે મેં તો કીધું ધંધો હોય આમાં કાંઈ નહીં સારું હાલો હવે રોટલા ભેળા થઈ પછી બેનને ઘેર જવું નથી આપણે હાલો 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 તો આ મીમ જોયા કરશે આવ બેટા કેમ છે વાડીએથી આવ્યો ના બજારે ગયો તો આ તમારી રાહ જોતો તો તમે મંદિરેથી આવો એની વાટ જોઈને બેઠો હતો થાકી ગયો પછી બજારે ગયો અને હટાણે આવ્યો છું તો કા બેટા તબિયત ખરાબ છે તારી નહીં તો મારી વાટ કાં જોતો હતો વાત એવી છે કે આ તમારી વહુ રિહાઈને બેઠી છે કહેતી હતી કે આ તેના કડલા તમે વેચી નાખ્યા છે હે ભગવાન આ કડલાએ તો બહુ કરી હું કડલા મંડાણા છો વેસી નાખ્યા તો વેસી નાખ્યા લે વેચી નાખ્યા તો વેચી નાખ્યા એમ થોડી હાલે બા આખરે કોઈ વ્યક્તિની વસ્તુ હતી એટલે એ કદાચ એના વિશે પૂછે અને પૂછપરછ કરે તો સ્વાભાવિક છે કે તમારે એનો હાંસે હાંસો જવાબ આપવો જોઈએ એમાં ગુસ્સે થવાની કાંઈ જરૂર નથી હું ગુસ્સે નથી થતી તો? હવે એને પૂછ્યું ને મેં કીધું કે હા મેં વેચી નાખ્યા તો ત્યાં વાત પૂરી ન થઈ જાય હવે કેમ વેચા ને હું વેચા ને કેટલામ વેચા ને એ બધું જાણવાની જરૂર છે કોઈને કેમ નથી હું કહીશ નહીં લ્યો તમારે જાણવાની જરૂર હોય ને તોય હું નહીં કહું હા આ વાડીમાં જેટલું અનાજ પાકે છે આ તમે રોજના રોજ મને પૂછો છો કેમ બટા ક્યાં પૂગ્યું કેટલું થયું છે હવે જોઈજે આ ફલાણું નાખજે ઢીકણું નાખજે મતલબ હંધી વાતે તમે મને વગર પૂછે સલાહ સૂચન આપો કે નહીં તો આ તો તમે ખોટું કર્યું છે તો તમને પૂછવા આવી છે કે અને જુઓ બા આ તમારે કહેવું પડશે કે કેટલા તમે ક્યાં નાખ્યા છે ને કોને આપ્યા છે અને જો તમે કહી રહ્યા છો કે વેચી નાખ્યા છે તો હું કામ વેચી નાખ્યા છે હું નહીં કહું તો તું શું કરે મને કાઢી મૂકે નહીં બા હું કરી શકવાનો છું આખરે તમારો દીકરો જો છું ને તમે મારથી મોટા છો વડીલ છો એટલે વડીલ તરીકે તમે હા જે કાંઈ પણ કરી રહ્યા છો ને એ બહુ ખોટું છે કયો ઈ ખોટું છે ખોટું નથી પણ જરૂરી નથી ને કે તમે તમારી વહુને પૂછ્યા વગર ના એના બાપની ઘેરથી આવેલા ઘરેણા આમ પરબારા વેચી નાખો અને આપણે ક્યાં અહીંયા કાંઈ ખાધે ખોટ છે બા હે કે તમે આમ ઘરેણા વેચીને પૈસા લઈને આવો ને પછી આપણે અહીં ઘેરે ખાવાનું થાય એવું તો કાંઈ છે નહીં એટલે કીધા વગરના ઘરેણા વેચી આવ્યા હવે એને મારે શું જવાબ દેવો કહી દેવાનું બાએ વેચી નાખ્યા તને ખબર છે ને હવે બાને આ સવાલ નહીં કરતી અને રહી વાત બીજી ક્યારનો મંડાણો છે એના બાપને ત્યાંથી આવ્યા છે એના બાપને ત્યાંથી આવ્યા છે હા તો એ તો દરેક બાપ દીકરીને કરિયાવર દે ને કરિયાવરમાં એને કડલા દીધા હતા એ અહીં લઈને આવી ગઈ હવે એ આપણા ઘરની માણસ છે ને તો પછી હવે બધું હોય ને પૂછવાનું ને કહેવાનું હોય પણ બા એના દાદી માએ આપેલી આખરી નિશાની હતી અને એ નિશાની તમે વેચી આવ્યા છો એ છે ને રિહાઈને બેઠી છે મને કહેતી હતી
કે તમારા બાએ આ જે કાંઈ પણ કર્યું છે ને સારું નથી કર્યું. મને છે ને મોહ મારા ઘરેણા ગયા એનો નથી, મોહ તો એ વાતનો છે અને દુઃખે એ વાતનું છે કે આ તમારા બા છે ને પૂછા વગરના આ બધું કરી આવ્યા છે. એટલે મેં કીધું કે થોડી શાંત થા, હા બા આવું કાંઈ કરે નહીં, વેસા નહીં હોય, કંઈક મૂક્યા છે. એટલે બા મૂક્યા કાઢવા હોય તો હજી કાઢીને આપી દો ને, હું કામને વાતને ખોટે ખોટી લંબાવો છો. તારી માને ખોટું બોલવાની આદત નથી. હું જે બોલું ને એ સાચું જ બોલું. એટલે છે ને મારે, હું ખોટું બોલતી નથી અને ક્યારેય ખોટું કરતી નથી. મેં જે કર્યું હશે એ વિચારીને કર્યું હશે ને. અને હાવ જૂની ફેશનના થઈ ગયા હતા. એ ઘાટ તો અત્યારે કોઈ પહેરે નહીં. આ મેં હમણાં કરાવ્યા. આ ઘાટ જો કેવો સરસ છે. તો હું એને એવી સાર બંગડીઓ કરાવી દઈશ આવા ઘાટની. થઈ જાય. એવી એને નથી ગમતી, એને કડલા ગમે છે. અને કડલા લઈને આવી હતી ને તો કડલા જ કરાવી દેવા જોઈએ. અને આમે તે આ તમે વેચીને આવ્યા છો તો પૈસા તો આવ્યા છે ને, લાવો પૈસા આપી દો, હું એને પૈસા આપી દઉં. બા વેચી આવ્યા છે તો એમ કહો ને પૈસાના ભૂખ્યા છો. નથી પૈસા વાપરી નાખ્યા. વાપરી હોત નાખ્યા? હા. અરે કેવા માણસ છો બા, હમણાં એમ કહો છો કે હું શાર કરાવી દે અને પાછા કહો છો કે પૈસા વાપરી નાખ્યા. અરે નથી પૈસા દેવા, નથી ઓલીના કડલા દેવા અને પાછા બાર વેચી આવ્યા છો તોય તમે હારા ને અમે બધા ખોટા. હા, તમે મને સવાલ કરો છો ને એટલે તમે ખોટા અને હું આછી. અને હવે પછી આ ખડલાની વાત લઈને ક્યારેય મારી સામે ન આવતો, ન તું ન ઓલી. હા તો કાંઈ નહીં, આ તિજોરીમાં 3 લાખ રૂપિયાની પડી છે ને, હમણાં જાઉં છું, જઈને કરાવી દઉં નવા કડલા. એને હાથ તો લગાડ. એ ઓલા મહેશભાઈના છે, માગવા આવશે પછી હું તો કહી દઈ, લઈ લે એની પાસેથી. કેમ જ સાના માના બેઠા કાંઈ ચા પાણી નથી પીધા લાગતા? આ તમે હંમેશા કીધા કરો ને કે તું વાડીએ નથી આવતી. તો આ જવારમાં છે ને મને લાગ્યું લા વાડીએ આંટો મારી આવું. તો હું ગઈ તો ખરી, પણ ત્યાં તો કાદવ એવો કે પગ ભરાઈ ગયા. તો આ થાકી ગઈ છું, બેઠી છું. તું અને વાડી? હા. એટલે બહુ નવીન કહેવાય આ તો. લે, તમારું હું ન માનું. તો પછી ક્યારેક હું જાતો હોય તે આવો આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બે બહુ ઝાઝે દાડે દેખાણા ને. હા હા, કેમ છે તમારી તબિયત? બસ એકદમ સારી છે હો. એ સંધ્યા, આ તારા ભાઈ આવ્યા છે, સા મૂકજે બટા. હું મહેમાન કેમ આમ અચાનક આવવાનું થયું? વાત જાણે એમ છે ને કે હા ગામમાંથી વાવડ મળ્યા છે કે આ ભાઈએ મારી બેનના કડલા વેચી દીધા છે. હા, વેચી દીધા. તેમાં ગામને હું ખબર પડી ગઈ? કોણ કેવા ગયું તું? જો અહીંયા અમારે તે હગાવાલા રહે છે એટલે એકબીજાને સમાચાર તો મળતા જ હોય. પણ હા તમે મારી બેનના કડલા એને પૂછ્યા વગર વેચી કાં દીધા? લે, તમારી બેન હવે મારા ઘરની વહુ ન થઈ તો બધું પૂછીને કરવાનું. અને આમે તે એ કડલા છે ને હવે એવી એવા જૂના હતા ને કે મને થયું કે એ આપી જ દઉં. આ જો મારા કડલા મેં હમણાં કરાવ્યા છો, કેવો મજાનો ઘાટ છે. એટલે મેં કીધું આવા ઘાટનું કંઈક એને બંગડીઓ કરાવી દઈશ. પણ અત્યાર સુધી મને તો હાસું ન કીધું કે ભાઈ જૂના છે નવા હતા જે હોય. હવે આ મહેમાન આવ્યા છે એની બેનનું પૂછે તો હવે તો કે જૂના હતા તો પાછા નવા કરાવી દેવા જોવે ને વેચીને. કરાવવાની શું, બંગડીઓ કરાવી દઈશ. તમે હું કામ ઉપાધિ કરો છો? અરે જુઓ મારી વાત સાંભળો, વાત નવા જૂના કરવાની કાંઈ નથી. પણ તમને ખબર નહીં, આ કડલા છે ને મારી દાદીમાની નિશાની હતી. હા મારી બેનને છે ને એને બહુ લાડકોટથી ઉછેરીને મોટી કરી અને એને કીધું હતું કે મારી સંધ્યાને આ કડલા કરિયાવરમાં આપવાના છે. અને હા વળાવતી વખતે એને એ હોત કીધું હતું કે બટા આ કડલાને હાંસવીને રાખજે, આમાં મારો જીવ છે. અને તમે એ કડલા પૂછ્યા ઘાંસ્યા વગરના વેચી જોઈએ, સારું લાગે? ના ના, મને એ કહો કે તમારા દાદીમાં કેટલા વર્ષના થયા? હા મારા દાદીમાં ગુજરી ગયા 1.5 વર્ષ પૂરું થવા આવ્યું. લ્યો, હવે એ તો જોવા આવવાના નથી કે એને કડલા હાંસવ્યા ન હાંસવ્યા. તો હવે એમાં હું આપણે ઓલું તમે કરવાનું? કેવી વાત કરો છો? આ માણા મરી જાય તો એની યાદે મટી જવાની છે. આ જુઓ અમારા દાદીમાં છે ને અમને જીવ કરતા વધારે વાલા હતા. અને તમારે છે ને આ કડલા આવી રીતે ન વેચી દેવાય. આ તમને અમારી બેન આપી એનો મતલબ કાંઈ આ વેસાતી નથી આપી દીધી. તમે તમારી મનમાની કરો, વાત કરો. મહેમાન હારી તો હરખી વાત કર. મહેમાન હારી ડખા થાય એવી હું કામ વાત કરે છો? હું ક્યાં ડખાની વાત કરું છું? હું એને ખાલી સમજાવું છું. હવે મારી વાત સાંભળો, આ જતા રહ્યા બરાબર. હવે માનો કે અમે બે ન હોય ને એને કદાચ કાંઈક
જરૂર પડી અને એ કડલા વેચીને પૈસા કરી દે તો દાદીમાની યાદ ન રહે. કેવી વાત કરો તમે? હા, તમારે પૈસા ટકાની જરૂર હતી તો તમારે મને જાણ ન કરાય? હા, હું તમને ના પાડવાનો છું. તમારે 5-25 હજાર કે લાખ રૂપિયા જોતા હોય તો મેં ત્યાં તમને કોઈ દી ના પાડી છે? એટલે મારે પૈસાની જરૂર નથી. ભગવાનની દયાથી આ જો પટારામ પડ્યા જ છે 3 લાખ તો એમને એમ. તો પણ હું કામ તમે આ કડલા વેચી નાખ્યા? એની છે ને આવી ભાત હારી નહોતી, ઘાટ જ હારો નહોતો લ્યો ને. અને આ જો હું પહેરું કેવા હારા લાગે. આ જો તમે. એ ઘાટ બાટની વાત નથી. વાત શું છે કે આ ગઢિયાની નિશાનની વાત છે. તને ખબર છે? મારા બાપા તું આવી ને એ પહેલાં ગુજરી ગયા, પણ એ જ્યારે એના જમાનામાં જે સાયકલ હાંકતા ને એ સાયકલ હજી ઓલા ખંડેરમાં પડી છે. એ કટાઈને કાટ લાગી ગયું છે. હવે તો એનો રંગે નથી દેખાતો. મંડી હું પડ્યા છો? અરે નિશાનીની વાત છે. ભલે ને કટાઈ ગયું પણ આપણી નજર સામે હોય ને તો એ વડવાઓની યાદ રહે. એવી જ રીતે આ ભાઈના કડલા છે ને વડવાઓની યાદ રાખવા માટે હતા. વડવાઓ ઘરમાં હોય ત્યારે કોઈ એની કિંમત ન કરે. બિચારા પાણી માગીને થાકી જાય તોય હાલતા જાય ને ચાલતા જાય ને મોઢા આડા કરતા જાય તો વડવા નથી જોતા. અને જો આ મરી જાય પછી એની યાદો રાખી મૂકી. અરે મારી વાત તમે સાંભળો. હા, અત્યારે કોઈ જમીન વેચે? હું કહે છે ગઢિયાની પુનાઈ છે, ગઢિયાની નિશાની છે. કોઈનું જૂનું વસ્તુ વેચે નહીં. પણ આ તમે છે ને બહુ ખોટું કર્યું છે. આવી રીતે છે ને તમારાથી વેચાય નહીં, પૂછ્યા ઘાસ્યા વગરના. અને તમે વેચ્યા હું કામ એ મને કહો? હા, પણ તો મંડાણા હું છો? હવે એ વેચાઈ ગયા, એના પૈસા થઈ ગયા. હવે તમે અહીં ગમે એટલું મને કેવો તો કડલા આવી જવાના. હા, પણ તમારે વેચાય જ નહીં ને પૂછ્યા ઘાસ્યા વગરના. આવવાનો ન હોય તો કાંઈ નહીં, કહી દઉં છું ને એને સાર બંગડી કરાવી દઈશ બસ. અરે કાકા, તમે સમજાવો ને કઈક. હું કહેવા માંગુ છું ને હું વાત કરે છે. અરે મહેમાન તમે આવ્યા ને, મેં એને ઘણા સમજાવ્યા પણ બસ જૂનું હતું ને વેચી નાખ્યું. અરે કોકની નિશાની હોય અને એ પાછું વેચ્યું તો હોવ ને પહેલાં પૂછ્યું નહીં. અમારે બધી વાત થઈ ગઈ પણ આ સમજે તો ને. એ જ વાંધો છે. અમારી બેનને પૂછવું ન જોઈએ? અમારી બેન કઈ ના ન પાડે પણ છે ને બીજા ઘરેના તો બીજા ન વેચે. કટલા જ વેચવાની શું જરૂર હતી તમારે? અને ક્યારના દાદીમાં કર્યા કરો. દાદીમાં લુગડા રાખ્યા છે યાદમાં? ના, એ બધા દઈ દીધા હશે કોકને. પણ આ કડલાનું પાછળ પડી ગયા છો. અરે બધું દાદીમાનું રાખ્યું છે. હા, એની છે ને આ પગમાં પહેરવાની પોંછી, એ હાથમાં ઓલું પહેરતા બેરખોની બધું હાંસવી રાખ્યું છે મેં. બસ તો આટલું બધું છે પછી હું કેમ તમે મંડાણા છો? હાંસવો ને એને. હા, તમે છે ને આ કર્યું છે બહુ ખોટું. હા, છે ને મારી બેનનો તમે આતડી દુભાવી છે. આવી રીતે છે ને કોઈ દી કોઈના ઘરે ના હોય છે. અને હું આ વાતનો સુખદ મારી બેન પાસેથી લઉં છું. જોયું ને કેવા ખીજાણા વગર વાકે મારે સાંભળવું પડે. બોયલા ને એના મોઢાનું થૂકુડ્યું ને. તમે શાંતિથી બેહો ને. બેન. લે ભાઈ તમે? હા બેન, હા હમાસર મળ્યા એટલે મારે એ ધક્કો ખાવો પડ્યો. હા છે ને, હા બહુ ખોટું થયું. અરે બેન, તમારે પૈસાની જરૂર હતી તો મને કહેવાય ને. તારા હા હું તારે વાત ન કરાય? અરે ભાઈ, મને ક્યાં ખબર છે કે એને પૈસાની જરૂર હતી એટલે એને મારા કડલા વેચ્યા એમ. હજી સુધી એને મને એ નથી કીધું કે એને હું કામ મારા કડલા વેચ્યા છે. હા છે ને, તારી હાહુએ બહુ ખોટું કર્યું છે. હાવું તારી હાહુને કરવું ન જોઈએ. કે તો મને ખબર છે. મને આ જરાય નથી ગમ્યું ભાઈ. હવે મેં તારી ભાભીને વાત કરી. તારી ભાભી કીધું તમે છે ને બેનના ઘરે જઈ આવો અને વાત પૂછી આવો કે એને કડલા વેચ્યા હું કામ. જો બેન, મને તો એવું લાગે છે ને કે તારી હાહુની છે ને એ મનના બહુ મેલા છે. આ સારા માણસો નથી લાગતા. એટલે હવે આપણે છે ને અહીંયા રહેવાનું નથી થતું. તારે મારી હારે મારા ઘેર વિયાવાનું છે. ના ના ભાઈ, આ તમે કેવું બોલો છો? દુઃખ તો મને થયું છે મારા કડલા વેચાણા એટલે. પણ એમ કે મારે મારું આ ઘર મૂકીને તમારે ભેગું થોડું આવતું રહેવાય છે. અરે પણ બેન, તું મારી વાત સમજવાનો પ્રયત્ન કરે. હા, લોકો જો તને પૂછ્યા ગાછા કે તારા કડલા વેચી નાખતા હોય હે, હા તો ઘરમાં તારું તો કાંઈ માન સન્માન જ ન હોય ને. હા, તને કોઈ કાંઈ પૂછતા જ ગણતા જ ન હોય આ લોકો. અને આમાં આ કુમારે કાંઈ ન કીધું એને બાને? એને તો તમને ખબર છે, એને ખબર જ નહોતી કે એને બાએ કડલા વેચી નાખ્યા છે. અને તમને ખબર છે ને કે એ કડલા આપણા ગઈઢા બાએ મને દીધા હતા. બિચારાની સહેલી નિશાની હતી ને એ બાએ મને આપી હતી. એટલે એ કડલા તો મારી માટે કેટલા મહત્વના છે ને એ મને જ ખબર છે. હા, હું એ જ કહું છું. હા, તારી ભાભી એ જ જીવ બાળતી હતી કે બિચારા સંધ્યાબેની કે રોઈને અડધા થઈ જાય છે. હા, દાદીમાં એને કડલા આપ્યા ને એના જીવ કરતાં વધારે એને હાંસવા હતા હે. અને સંધ્યાબેન આવ્યા હતા ને ત્યારે દાદીમાં કહેતા હતા
કે મારી છે ને આ સંધુડીને આ કડલા છે ને એના કરિયાવરમાં મારે દેવા છે. આમાં હું પહેરતી ને હવે મારી મારી સંધ્યા જ પહેરશે, બીજું કોઈ નહીં પહેરે. હે ઈ જ ને. અને ભાઈ થોડા ને ઘણા 4 તોલાના હતા. મને તો એમ થાય છે કે આ ક્યાંક મારા હાહુએ કડલા વેચી અને પૈસા ક્યાંક લઈ નહીં લીધા હોય ને. જો મારી બેન, હા છે ને તારી હાહુની નિયત છે ને મને સારી નથી લાગતી. હા, અરે જો એને પૈસાની જરૂર હોય તો આ ઘર મેળા પહેલાં વાત તો કરવી પડે ને કે ભાઈ તમારા પિયરથી કડલા આવ્યા છે અને તમે કહેતા હોય તો વેચી નાખીએ કાં ગીરવે મૂકી દઈએ, પછી છોડાઈ લેવું. અને એવું હોય તો આપણે હગાવાલા છીએ, એકબીજાને કહેવાય નહીં કે બાપા થોડો 5,000 કે 50,000નો ટેકો દો. હું કંઈ ના પાડવાનો હતો? આ ભગવાન દીધું આપણી પાસે ઘણું બધું છે, પણ હા એને કડલા વેચીને છે ને એ તો બહુ ખોટું કર્યું છે. પણ ભાઈ જો મને એટલી ખબર પડે કે ઘરમાં છે ને ભીડ હોય ને તો માણા વહુને ચડાવેલો દાગીનો હજી વેચે, પણ પિયરથી એવું હોય ને એ વહુ સામેથી દે તો ભલે સારી વાત છે કે હાલો વહુ સામેથી એમ કે હાલ્યો તમે તાર મારા પિયરનો દાગીનો છે વેચી નાખો, પણ વહુને પૈસા વગરનો વેચી નાખે એટલે. અને તોય પાછા તો એનાથી જાય એવા જડ તો એવા કે પાછા કહેતા નથી કે હું કામ વેચું છે. તારી હાવરે વાત ના કાંઈક જવાબ જ ન આપ્યો? ના રે ના, એ બાઈ કઈ બોલે તો થાય ને. હું તો પૂછીને અડધી થઈ ગઈ, તે મને કઈ કહેતા જ નથી કે હું કામ કડલા વેચા, હું નહીં કહું, બસ એમ જ કીધા કરે છે. એમ થોડું હાલે કાંઈ? આ કાંઈ થોડા એના બાપાના ઘેરથી લાવ્યા હતા તે નહીં કહું. અરે હાનો તો છે ને આપણે સુકાદો લાવવો જ પડશે. પણ બેન હું તને હું કહું છું, એ વાત જ મેલને આપણે જાણીને હું કામે છે નો કે કાંઈ નહીં, પણ આપણે રહેવું જ નહીં. એટલે આપણે આ છે ને લપ જ ન થાય. હા ખાલી કડલા વેચી નાખ્યા, હા તને પૂછ્યા ઘાંસ્યા વગરના, એટલે ઘરમાં તને તો કાંઈ ગણવાની બરોબર જ નહીં ને. મારે તો એમ જ સમજવાનું ને, જો આ ઘરની વહુ તને ગણતા હોત તો તને એકવાર પૂછ્યું હોત કે વહુ બેટા તમારા કડલા આપો, મારે વેચવા છે અને આ જરૂર છે કે આમ કરવું છે તેમ કરવું છે. પણ લાગે આ એની જ મનમાની કરતા હોય. હે મને તો તમને ખબર છે, હું તો ઘડીક છે ને આમ ચોકી ક્યારે ગઈ ખબર? જે તમારે જમાઈ નહીં નહોતી ખબર, હા દેવા નહીં નહોતી ખબર કે કઈ કરી નાખ્યું. પાછું તો હું કહું છું ને તો હું કે ખબર એ કે કદાચ ભૂલથી તને આવા વાવડ મેળા હશે, બાકી વેચી જ નહીં ખાવો એવું ન હોય. અને પછી મારે એને કેટલું બોલવાનું થયું ને છેલ્લે મને કહે છે કે એવું બધું હોય ને તો હું તને નવા કડલા કરાવી દઈ. હવે મારે કઈ કડલાની એવી ભૂખ છે એમ નથી સમજતા કે મારા પિયરના કડલા હતા, એટલે હું કહું છું એમ. હા આવું તો એનાથી કરાય જ નહીં. એટલે આ છે ને બહુ ખોટું થયું છે. જો મારી બેન, હું તને છે ને 100 વાતની એક વાત સીધી વાત કરી દઉં. હવે હું તને 1 મિનિટ અહીંયા રહેવા નહીં દઉં. આ તારી હાહુ આવીને જ્યારે મને સોખોટ કરશે ને કે હું થયું છે ને કેમ કડલા વેચ્યા અને કોને વેચ્યા, ત્યારે જ હું આ વાતનો નિવેડો લાવી. ત્યાં સુધી હું તને રહેવા નથી દેવાનું, ધ્યાન રાખજે. બીજી કાંઈ વાત નથી મારે. હા હું અત્યારે તમારે ભેગી આવું અને ત્યાં રોકાવું, એ તો રિહામણે રહી કહેવાવું ને. આમાં તમારી આપણા બાપુ તો જો કે હવે રહ્યા નથી, પણ બાનીને તમારી ઇજ્જત શું રહે? જો હા ઇજ્જત છે ને એને કાંઈ છે ને ઉગીને કાંઈ ઝાડવું ન બનાવાય મોટું. હા ગામમાં 5 દી બધા વાતો કરે અને આવી રીતે કાંઈ જિંદગી નીકળે? વાત કરે છે તે અત્યારે તને પૂછ્યું નહીં, કાલ તો ખબર તને વેચી નાખે કીધા વગરના. આ લોકોનો ભરોસો હું? એટલે આપણે છે ને એવું કાંઈ કરવા નથી થતું, સમજાણું? જો હું તારી કોઈ વાત સાંભળવા નથી, તારે મારી યારે આવવાનું છે ને આવવાનું, બીજી કાંઈ વાત નહીં. સમજાઈ ગયું? હા તો જ આ લોકોને ભાન થાય, નકર ભાન નહીં થાય. તો ભાઈ મારે છે ને હવે નથી કપડાં ભરવા રહેવું કે નથી કોઈને કહેવા રહેવું. હું હાલો અત્યારે જ તમારે ભેગી આવતી. કપડાને ધોઈ પીવા હું તને નવા લઈ દ્યા જ મારી રાશ. હા તમારા દીકરા ગેસ તો ખરી, ઊંધણ સતી કાંઈ કરીને ના આવે ને તો સારું. તમને તો ખબર છે બા કે એનો મગજ કેવો ગરમ છે. એ મને ખબર છે એનું મગજ કેટલું ગરમ છે, ખબર નહીં શું થશે. એની જ રાહ જોઉં છું ક્યારની. હાસી વાત છે. હા શું કહું ને તો મને તો કેટલી ચિંતા થાય છે કે આ ઊંધણ સતી ના કરે ને તો સારું, નકર લેવા કાંઈ દેવા પડી જાય આપણે. ગુસ્સામાં કંઈ મારી નહીં દે તો સારું. હું થયું રાજ? તું તેડતો કેમ આવ્યો? તો હું કરું, તેડતો ન આવું તો? હા તમને ખબર છે ને કે અહીંયા સંધ્યાનું જરાય માનપાન નથી, એટલે મેં વિચાર્યું કે એને અહીંયા રહેવા જ દેવી, એટલે અહીં લેતો આવ્યો એને. એટલે માનપાન નથી એટલે તમે કેવા હું માગો છો? હા જો હા એની હાહુ એ હા ને પૂછ્યા વગર એના કડલા વેચી નાખ્યા. આ 4 તોલાના કડલા. અને આપણા દાદી માની શૈલી નિશાની એને બહુ કોડ હતા કે આ કડલા છે ને મારી સંધ્યાને ખરિયાવરમાં દેવા છે. અને દાદીમાં ત્યાં સુધીનું કીધું હતું કે આ કડલાનું છે ને જીવ કરતાં વધારે જતન કરજે. પણ એની હાહુએ છે ને અંધુએ વેચી નાખી. પણ હે સંધ્યાબેન, આ તમારા હાહુએ કડલા કેમ વેચા એ કાંઈ ખબર પડી તમને?
એ ખબર પડી હોત તો ભાભી અહીંયા આવતી રહી હોત. હું પૂછીને અડધી થઈ ગઈ, પણ એના મોઢામાંથી હું કારો નથી કરતા કે હું કામ બેસ્યા. મને તો એમ કહે છે કે તું આ ઘરની છો એટલે હવે બધું મારું થઈ ગયું, હવે તારા બાપનું ને મારા બાપનું ન હોય. હું બેસી નાખું એટલે તારે કંઈ નહીં બોલવાનું. એને કઈ એવું થોડું હાલે કે તારું બાપનું ને મારા બાપનું, એમ કે મારા માવતરના ઘરની વસ્તુ હોય અને સેલી નિશાની હોય એ તો મારી જ કહેવાય ને. એને અરે હા કહીએ. ભાઈ, મેં ત્યાં જઈને પૂછ્યું તો એને મને શું કીધું ખબર છે? હવે એ કે બહુ જૂના થઈ ગયા હતા. હા, હવે નવા મારે બહુને બંગડીઓ કરાવી દે. મેં કીધું નવા જૂનાની વાત નથી, આ કોકની યાદગીરી હોય. પણ એને કે એમાં નવા જૂનાનું થોડું હોય. એને કહીએ નવા થઈ ગયા, જૂના થઈ ગયા. એને કે અમારા દાદીમાની સેલી નિશાની હતી. હા, સારું થયું તમે બેનને લઈ આવ્યા નહીં. હવે જવું જ નથી આપણે ત્યાં. અને આમે તમારા હાઉનો સ્વભાવ તો અમને હંધાઈને ખબર જ છે કેવો છે એ. અરે એવું થોડી કરાય બેટા, જો તું એકવાર શાંતિથી વાત કરી જો. અરે વાત કરી બા, અંધી વાત કરી, પણ એ ડોહી છે ને એકની બે નથી થતી અને કાંઈ જવાબ નથી દેતી. અરે ઓલા ભૂપત કાકા બેઠા હતા, એની સામે જેમ ફાવે એમ બોલતી હતી, જેમ ફાવે એમ જવાબ દેતી હતી. એટલે છે ને, એટલે જ મેં વિચાર કર્યો કે સંધ્યા નવી ઘરમાં નથી રાખી. હા, જમાય મળ્યા હોત ને તો હું એને ઝાટકી નાખે. સો એમ છે ને, તાત્કાલિક કોઈ નિર્ણય ના લેવાય. એને આ ઘરમાં નથી રાખવી કે હવે પહેલાં એને પ્રેમથી પૂછતું શું છે એવું હોય. દેવાંગ કુમાર એને વાત કરી, તમે નહીં વાત કરી હોય, તમે એમને સંધ્યાબેનને કીધા વગરના લઈ આવ્યા આવીશો એને. આમ જો, હું કઈ ગાંડો જ નથી કે હું મારી બેનનું ઘર ભાંગું. પણ આ જો હા એટલું બધું થઈ ગયું તો એ જે કુમારે કાંઈ કર્યું નથી તો એને ન સમજવું જોઈએ કે મારી બાયડીના ઘરે ને આ મારી બાથી બેસાય નહીં. તો એની બાને કહેવું ન જોવે. પણ નહીં, આ કહેવાય ને કવામ હોય એવું ઝવેડામાં આવે. આ દેવાંગ કુમાર એની માના પગલે હાલતા હોય. દેવાંગ કુમાર તો બિચારા સીધા છે. એ ક્યાં એવા છે? એ કોઈથી બેન સામે ઊંચા અવાજે બોલ્યા છે? અને એમ તો ખબર બી નહીં હશે કે આના કડલા વેચાઈ ગયા. બા ઘરવૈયા ખબર તો હોય જ. હા, હું સંધ્યાબેને વાત નહીં કરી હોય તું એને. ચૂપ થોડો રે આવી રીતે પોતાની ઘરવાળીના કડલા વેચી કાઢે એવું થોડી હાલે. હા, એટલે જ હું કહું છું કે સંધ્યા એને વાત તો કરી જશે કે નહીં. આ તોય કુમારે આવા પગલા નથી ભર્યા તો પછી આપણે સમજવાનું. એવું કાંઈ ન હોય. દેવાંગ કુમારને છે ને આમાં હોડી વચ્ચે હોપારી હોય. ના એની બાયડીને કાંઈ કહી હગે કે ના એની માને કાંઈ કહી હગે. અરે હાસુ થગા બાપ નહીં કહેવાય હો પાછું. એવું કાંઈ ન હોય કે માં ખોટી તેનો પક્ષ લીધા કરવાનો ને બાયડી હાસી હોય તો એને કાંઈ કહેવાનું નહીં. એવું કાંઈ ન હોય. આ જે ખોટા હોય ને ખોટા ને હાસા હોય ને હાસા જ કહેવા પડે. હા, જે હોય મેલો ને. સંજયબેન અહીંયા આવી ગયા છે ને, 5 પછી અંદર ભલે રોકાતા અને એવું લાગે ને તો પાછા સમાધાન કરીને પાછા મૂકી આવીશું. એ બધી વાત પછીની છે. જાય ને અંદર લઈ જા, કાંઈક ખાવું હોય એ બનાવી દે જા. એ ભગવાન. હાલો બેન બા. જોઈ લીધું ને આજે તમારા કરેલા કર્મનું કેવું પરિણામ આવ્યું. જતી રહી છે ઓલી સંધ્યા ઘર છોડીને. તો ભલે ને ગઈ, એ ગઈ એના કરમ છે. હા, આ તમારો તો ક્યાંય વાક જ નથી હોતો ને. અરે સમજાતું નથી કે કેવી માં છવો તમે. અરે માં તો એવી હોય કે જે દીકરાની હારું થઈને પોતાનો જીવ આપી દે. પણ અહીંયા તમે તો તમારા દીકરાનો જીવ લેવા ઊભા થયા છો. હા, માં એટલા માટે જ બની છે કા બધાયને માટે કુરબાની આપે. એ ઘરમાં આવે ત્યારે ઘરના બધાયનું ધ્યાન રાખે, બધાનું કીધેલું સાંભળે, બધું સહન કરે. અને પછી જો વહુઓનું આવું થાય તોય માનો વાંક આવે, બીજા કોઈનો વાંક જ ન આવે. આવે જ ને. આ કર્યું જ છે એવું કામકાજ. ખોટા એક કડલા હાટુથી ને મારું ઘર તો તોડવી નાખ્યું ને. અરે હવે તો મને એમ થાય છે કે તમને હું મારી માં કહું કે ન કહું. તાર ન કહેવું હોય ને તો નહીં કહેતો. અને કડલા હારું થઈને તું એમ કહેશે ને એક કડલા હારું થઈને માએ આવું કર્યું તો એક કડલા હારું થઈને ઓલી ઘર ભેગી થઈ ગઈ તો એને આ ઘર માટે કોઈ લાગણી પ્રેમ તારા માટે કાંઈ ન રહ્યું ને. ના, એક માને એના દીકરા પ્રત્યે ન હોય તો પછી એક પત્નીને પતિ પ્રત્યે ક્યાંથી લાગણી હોય. હામે તે બિચારી તો અહીંયા વિશ્વાસ કરીને આ ઘરમાં આવી હતી કે હું એનો સાથ દઈ, હું એને બધી વસ્તુમાં સલાહ અને સહકારે આપી. પણ નહીં, હા જુઓ ને એક માના બંધનમાં બંધાઈ ગયેલો દીકરો આજે એની પત્ની માટે કાંઈ ન કરી શક્યો. વાત તો ખાલી એક કડલાની હતી પણ એ કડલાની વાતમાં તે મારે એને ના પાડવી પડી કે મારા બા છે ને નહીં કડલાના રૂપિયા આપે કે નહીં કડલા આપે. એટલે હવે તું છે ને તારી રીતે નિર્ણય લઈ શકે. તો એને તારા પર ભરોસો ન બેઠો ને કે ભલે બાએ લઈ લીધા, બાએ વેચી નાખ્યા, બાએ રૂપિયા ન દીધા, પણ મારો ધણી કમાઈને મને કડલા કરાવી દે એટલો વિશ્વાસ એને તારા ઉપર ન રહ્યો. હા, કડલા કરાવી દે. હવે જે હતું એ લઈ ગયા હોય એ માણા પાસેથી આશા શું રાખવાની હોય કે એ નવું કરાવી દે.
અને એની સામે તો આમ આંખથી આંખ મેળવતાય મને શરમ આવતી હતી. હા. કારણ કે મારી માએ કામ જ એવા કર્યા છે, કેવી રીતે આંખ મેળવું? હા તારા બાવડામાં તો જોર જ નથી. એમ તો તું કહે જ ન કે ભલે બાએ લઈ લીધા, હું બેઠો છું ને, હું તને કડલા કરાવી દઈશ. એટલું તો પાણી છે નહીં તારામાં. તમારી જેમ ચોરી કરી કરીને પૈસા ઘરમાં ભેગા કરતા નથી આવડતું ને, એટલે સારું થઈને જ આ બધું થાય છે. બહુ સારું. હા હા, બહુ સારું. તમ તારે કાંઈ વાંધો નહીં. તમે છે ને, હું તો એમ કહું છું કે આખું ઘર વેચી નાખો અને ફાટીને ફના થઈને ફરો આખા ઘરમાં. હા, કડલા તો વેચી નાખ્યા, હવે વધ્યું છે હું? મારો સંબંધ તૂટી ગયો. હું તો કહું છું આખા ગામમાં જાહેર કરો, જાહેર, કે તમે છે ને બધું વેચવા નીકળ્યા છો એમ. તું નવરો છે ને, જા ગામ આખામાં કે અને થાળી ને વેલણ લેતો જાજે. મારી માએ મારી વહુના કડલા વેચી નાખ્યા એમ કહી દેજે. જા. જરૂર નહીં પડે. આ તમે જે કામા કર્યા છે ને, એ કામાથી આખા ગામમાં જાહેરાત થઈ જ ગઈ હશે. અને હું તો કહું છું ન થઈ હોય ને તો ગામે મૂર્ખું કહેવાય, કે ગામને ખબર હોવા છતાંય તે આ તમારી યારે ઉઠક બેઠક રાખે છે. હું તો કહું છું ગામ લોકોએ તે આ બધા સંબંધો તોડી દેવા જોઈએ આપણી હારેના. બધાય તારા જેવા થોડા હોય. બધાને ખબર છે કે હું કેવી છું. કોઈ મારી હારે સંબંધ નહીં તોડે, કોઈ જ નહીં. હા, કોઈ તોડે કે ન તોડે, પણ આ તમારો દીકરો છે ને, એ તમારી હારે ના તમામ સંબંધો તોડી નાખવા માંગે છે. નથી રહેવું મારે અહીંયા તમારી હારે. તમારી જેવાની હારે રહીને ફાયદો એ શું છે? આ પરબારું મારું ઘર તોડાવી નાખ્યું, અને હજી એ નમવાનું તો નામ નહીં. અને જેવું આપણે કઈ પૂછીએ ને એની સામે જવાબ હોય છે તરત જ. હોય જ ને, ખબર હોય મને સામેથી કેવા સવાલ આવવાના છે. તારી બાયડી વહી ગઈ, હવે તું માને છોડીને જા તું. અને જે દાડે તને હાસું કારણ ખબર પડશે ને, ત્યારે તું એટલો પસ્તાઈશ. પછી તું મારા પગે પડવા આવીશ ને તો હું તને માફ નહીં કરું. મેળા પલપલિયા પાડવા. હવે એમ છે કે તમે પલપલિયા પાડશો ને તમારી વાતમાં વિશ્વાસ કરી લે એમ. મારે અહીં રોકાવાનું થતું જ નથી. હા હું વિયો જાઉં ને એટલે હું શાંતિથી રહું, તમે શાંતિથી રહેજો અહીંયા. હા જા. હું તને રોકાઈએ નહીં, કહીશ જ નહીં કે મને તારા વગર નહીં ગમે. તારા વગર હું જિંદગી કાઢ નાખે. પણ હવે હું તને એક કારણ કહું છું. પછી જો તું અહીંયા રહેવાનું કરે ને તોય હું તને નહીં રાખું. સાંભળ, તારી બેન મધુના લગ્ન કરેલા ત્યારે તું બહુ નાનો હતો. કેટલાય ઘરેણા દીધેલા એને, એણે જે માગ્યા એ દીધા હતા. અને એમાં એક કડલાની જોડ હતી. દીકરીને તો વળાવી દીધી, અને એના ઘરે કંઈક પ્રસંગ આવ્યો તો એની નણંદે કડલા પહેરવા માંગ્યા. મધુને ન ગમ્યું, પણ હારે હતી, ના તો પડાય નહીં, એટલે કડલા આપ્યા એને પહેરવા. અને પછી બે હાવ વચ્ચે ઝઘડા થયા. અને ઝઘડા થયા ને એમાં એની હાવે મધુને જીવતી બાળી નાખી. બળી ગઈ મારી દીકરી એક કડલાની જોડ હારું થઈને. પણ એની હાવે ધરારે કડલા દીકરીને ન આપ્યા, જીવતી બાળી નાખી એને. બસ એ સમાચાર સાંભળ્યા ને મારા પેટમાં તેલ રેડાયું, મારા હૈયે હોળી હળગી. અને પછી તારા લગ્ન કર્યા. સંધ્યા ઘરે આવી અને એના કડલામાં એના દાદીમાનો જીવ હતો. બસ ગુસ્સો ચડ્યો મને. જોઈ જ નહીં કડલા, મારી નજર આમે જોઈ જ નહીં. બસ સંધ્યાના હાથમાં જ્યારે કડલા જોઉં મને મારી મધુ દેખાય, મારી મધુની યાદ આવે. એ યાદને કાઢી નાખવા માટે જ કડલા હું વેચી આવી. બસ હવે તું જઈ શકે, જા. અહીં તારે રહેવું જ નથી. જા તું. છો બેન, હા ચિંતા કરવાથી કાંઈ નહીં થાય. હા તો સારું થઈ જાય તો હું કામ ઉપાધિ કર્યા કરશો? હા ને આ બધું ઠીક જ હાલતું છે. હા તારી હાવને થોડોક સબક શીખવાડીએ ને તો સારું છે. તમારી બધી વાત હાચી, પણ મને એમ થાય કે ગામમાં બધા કેવી વાતો કરતા હશે. અરે કે સંધ્યા અહીંયા આવી છે, એને જરાય શરમ નહીં હોય. અરે ગામમાં જઈને જે વાત કરવી કરે, એટલે તમે હું કામ બળતરા કરો છો? અને ગામના ચાલે છે બધી. સંધ્યા બેટા કેમ જીવ બાળે છે? માને બે હવા તો દે, બે હાણી પાછું. આ જુઓ બા, હું એને એ જ કહું છું
એ ખોટી તું ચિંતા ન કે હે દેવાંગ કુમાર જય શ્રી કૃષ્ણ. સીતારામ. સીતારામ. હા દેવાંગ, હું જોઈને અહીંયા આવ્યા? કયું મોઢું લઈને અહીંયા આવ્યા? તમારી માએ મારી દીકરીના કડલા વેચી દીધા ત્યારે તો તમારાથી કશું બોલાયું નહીં. હા, હું માં જાણું છું કે તમારો આ ગુસ્સો છે ને એ સ્વાભાવિક છે, પણ જુઓ આમાં મારા બાનો એટલો બધો વાંક નથી જેટલો તમે કે હું સમજી રહ્યા છે. હા, કેવી વાત કરો છો તમે? હા, તમારી બાએ હા મારી દાદી માએ આપેલા ખડલા મારી બેનને વેચી નાખ્યા પૂછા કાશા વગરના. અરે તમારે તો ઉલટાનું તમારા બાને બે વેણ કહેવા જોઈએ, અને તમે અત્યારે એમ કહો છો કે હા તમારી બાનો કાંઈ એટલો બધો વાંક નથી, અમે સમજીએ છીએ એટલે તમે કહેવા શું માગો છો? જુઓ મારા બાએ કડલા લઈને વેચાય એ વાત સાચી, પણ એની પાછળનું કારણ એવું જ હતું કે જે સાચું કારણ મારા બા ક્યારેય કોઈને જણાવી જ નથી. એવું તે વળી શું કારણ કે કટલા વેચવા પડ્યા ને એ કારણ કોઈને જણાવી પણ ના હઈ ગયા? અરે હું આવ્યો હતો તમારા ઘેરે, તમારા બાને પૂછ્યું, તમારા બાપાને પૂછ્યું. હા, તમારા બાપાને એને ગગલાવી નાખ્યા અને તમારા બાએ જવાબ જ ન દીધો. હું કીધું ખબર છે? એ કહે કે એ જૂના થઈ ગયા, મારી ઓને બંગડી કરાવી દે, અને એ પાછા બીજું મને શું કે હા તમારી બેન અમારા ઘેર આવી ગઈ ને એટલે તમારી બેનનું જે હોય અમારું જ છે. હા, મેં કીધું તમારું જ છે બધું, પણ આ કોકની નિશાની હોય હાંસવી પડે ને. અને જે બી હોય તે વહુને પૂછ્યા વગર આવી રીતે થોડી કડલા વેચાય. આજે મારી દીકરીએ જો તમારી માના કડલા વેચી દીધા હોતે કે કંઈ પણ વેચી દીધો હોતે તો કેટલું કેટલું સંભળાવતે, ઘરમાંથી કાઢી મૂકતે. આ તો મારો દીકરો આરો છે કે પછી એને અહીંયા લઈ આવ્યો. કેટલી ચિંતામાં છે, કેટલી ઉદાસ છે, ખાધું નથી 2 દિવસથી. જુઓ હા, એટલા માટે જ હું અહીંયા આવ્યો છું. મને ખબર છે કે સંધ્યાને એ કડલા એના જીવ કરતાંય ભાલા હતા. એ ત્યાં હતી ને ત્યારે તે કડલાને લઈને આખો દી રોયા કરતી. પણ શું વાત જાણે એવી છે કે આ વાત વિશે તો મને નહોતી ખબર. મારા બાએ મને અચાનક જણાવ્યું અને તરત જ હું અહીંયા આવ્યો છું તમને કહેવા કે કડલા છે ને મારા બાએ એટલે વેચ્યા કે મારી બેન રતન પર હારે હતી. હવે એ ટાણે મારા બાએ તે કરિયાવરમાં મારી બેનને કડલા આપ્યા હતા. હવે એ કડલા એની નણંદ પહેરવા લઈ ગઈ એટલે મારી બેન અને એના હાહુની વચ્ચે ઝઘડો થયો. ઝઘડો એટલો બધો વધી ગયો ને કે મારી બેનના હાહુએ મારી બેનને જીવતી હળગાવી નાખી. હા, જ્યારે આ વાત વિશે મારા બાને જાણ થઈ ને કે આ આંધી રામાયણ આ એક સામાન્ય કડલા બાબતે થઈ હતી, ત્યારથી જ મારા બાને કડલાના નામથી નફરત થઈ ગઈ હતી, અને એટલા હારું જ મારા બાએ કડલા વેચી નાખ્યા હતા. તો કુમાર, હા આ વાતથી અમે અજાણ હતા, પણ આ વાત તમારા બાએ અમને કરવી જોઈએ ને. મેં એને ઘણું પૂછ્યું પણ તમારા બાએ વાત જ ન કરી. જો વાત કરી હોત તો અમે કે તમારી બેનને ભાઈ કડલા ન પહેરે, પણ હા તમારી બાએ આ બધું અજાણમાં બધાને અંધારામાં રાખીને કર્યું તો આમાં બીજા શું સમજે? કદાચ મારી બેનને કીધું હોત તો મારી બેન કાંઈ ના ન પાડે. પણ કાંઈ વાંધો નહીં, હવે જે થયું તે આ સત્ય સામે આવી ગયું છે ને, કાંઈ નહીં, તમે આવ્યા છો તો મારી બેનને તેડતા જજો. હા, તેડતા જવાની ક્યાં કરો છો તમે? હા, આપણે જ બેનને લઈ આવ્યા હતા ને તો આપણી ફરજ છે કે આપણે એને મૂકવા જવા. અને મને ખબર છે તમે ભારતી બને ના બોલવાનું બોલ્યા આવીશો, તો હવે આપણી પણ ફરજ છે કે આપણને હાસી હકીકતની ખબર પડી ગઈ ને તો આપણે એની માફી માંગવી જોઈએ. હા, એ તારી વાત સાચી છે. સારું, તો અમે 2 જણા મારી બેનને મૂકવા તમારી હારે જ આવી. હાલો હાલો, વાહ, તમે ઘરે જ રહેજો, અમે બેનને વળાવતા આવ્યો. હા દીકરા, જઈ આવો તમે. હાલો. વાહ. બાપ, તમે મને આથી વાત કરી ને પછી મને ખબર પડી ગઈ કે આમાં જેટલો વાંક તમારો હતો ને એટલી અમે સમજવામાં ભૂલ અમારી હતી. એટલે આથી હાચી વાત કરીને હા સંધ્યાને અહીંયા તેડીને લઈને આવતો રહ્યો છું. બા, મને નથી ખબર
કે મધુબેન આવી રીતે ગુજરી ગયા છે. નકર નકર થોડી હું કંઈ કહું અને બોલું તે તમે મને પહેલા શોખ પાડી દીધો હોત ને તો આ બધું ન થાય. હા, આ તમે હાચી વાત બધાને કહી દીધી હોત તો આવી રીતે તમને કોઈ સવાલ ન કરે. હા, તે રીતે હું આવીને કેટલું બધું બોલી ગયો, પણ જો એમાં ભૂલ મારી હતી ને આમ થોડીક ભૂલ તમારી હતી. તમે બધાને ખુલાસો કરીને કહી દીધું હોત તો ક્યાં કોઈ ના પાડવાનું હતું તમને. હે બિચારા કઈ રીતે કે તમને પણ ખબર છે બા, તમારી હંધી વેદનાને અમે જાણીએ છીએ, તમારા દુઃખને અમે જાણીએ છીએ, પણ હવે જે થઈ ગયું ને એ થઈ ગયું, એને કોઈ બદલી નહીં હગે. અને હવે જે થઈ ગયું ને એ હંધુય ભૂલી જાઓ. અને જોવો, હા સંધ્યા બેન, રાજ, તમારી સામું જે બોલ્યા હતા ને એના વતી હું તમારી પાસે માફી માંગુ. બસ કોઈએ માફી માંગવાની જરૂર નથી. પણ સંધ્યા મારા ઘરે આવી અને એની પાસે મેં આ કડલાની જોડ જોઈ અને મારી મધુ મને યાદ આવતી હતી. ભૂલી નહોતી હકતી, પણ તમને કઈ નહોતી હકતી. બસ મધુની મેં બળેલી લાશ જોઈ છે, લાશ જોઈ છે મેં. હજી મારી નજર આમે તરવરે છે. અને એટલે જ કોક દિવસ મને ગુસ્સો આવે અને મારા હાથે કોઈ ખરાબ કામ થઈ જાય ને અને હું મારી સંધ્યાને ખોઈ બેવું ને એટલે જ કડલાને મેં લઈને વેસી નાખ્યા કે ઈ મારી સામે રે તો મને ગુસ્સો આવે ને. અને મારી મધુને તો મેં ખોઈ, પણ મારી સંધ્યાને હું ખોવા નહોતી માગતી. એટલે જ મેં વિચાર્યું કે આ કડલા વેચી નાખું અને એના રૂપિયાથી એને સેવા જોઈએ ને એવી બંગડીઓ કા પાટલા કરાવી દઈશ, પણ કડલા નથી જોતા. જો બાપ, હવે જે થયું ને એ હંધુય ભૂલી જાઓ. હવે અમને બધાને હાચી વાતની જાણ થઈ ગઈ છે, એટલે હવે તમારા પ્રત્યે અમારા મનમાં કોઈ રોષ નથી. અને આ જુઓ, હા તમારી સંધ્યાને અમે અહીંયા મૂકવા જ આવ્યા છીએ અને તમારી માફી માગવા છે. હા બા, મને આ વાતની કાંઈ જાણ નહોતી, તો મારાથી તમને કંઈ બોલાઈ ગયું હોય ને તો હું તમારી માફી માંગુ છું. મને માફ કરી દેજો. બેટા અહીંયા માફી માંગવાની જરૂર નથી. તું કાંઈ જાણતી જ નહોતી તો તારાથી કાંઈ ગુનોય નથી થયો. માફી હું કામ માગવાની? તારી જગ્યાએ કોઈ પણ હોય તો એ આમ જ કરે છે. તે કર્યું. બસ હવે મારી સંધ્યા હંમેશા મારી સાથે રહેશે અને મધુને પણ હવે હું ભૂલી ગઈ. જુઓ બાપ, હવે છે ને હા નવા જીવનની નવી શરૂઆત કરો. હવે તમારી મધુને છે ને તમારી સંધ્યામાં જોજો. હા હાલો, હવે તો કુમાર અમે રજા લઈએ. અરે એમ ક્યાંથી રજા લેતા? હા, અહીંયા આવ્યા જ છો આને મેલવા, તો પછી અમારી ફરજ બને છે. આજે એમાં વગર ન જવાય. હું કેવું બા? સાચી વાત છે. આજે ભાઈ અને ભાભી બેનના ઘરે આવ્યા છે ને તો અમે જમાડ્યા વગર તો નહીં જ મોકલીએ એને. જાઓ. હવે ભાઈ બા એનું બપોરનું એનું કરી લે. હા, બાઈએ એટલા ભાવથી કીધું છે તો હવે જમીન જ જાય. સાંભળો તો ખરા, નણંદ ભોજાઈ બેવ જાઓ, રસોઈ કરો, જમો અને તમારા બા હારું લેતા જાશો. લ્યો, બાનું ટિફિનનું કરી દીધું. સારું, તમે જાઓ હવે. હા, બેહો બેહો બેહો. આહ.